વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શાકભાજીની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹15.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે ડભોઈ બોડેલી રોડ પર વેગા પાસે HP પેટ્રોલ પંપ નજીક એક બોલેરો પિકઅપ MP13 GB 6484ને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી 135 પેટી વિદેશી દારૂ, જેમાં 4800 નંગ બિયરના ટીનનો સમાવેશ થાય છે, મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર ગૌરવ ભેરસિંહ ચૌહાણ અને પિન્ટુ લાલુ ચૌહાણને ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ, મોબાઈલ ફોન, રોકડ રકમ, શાકભાજી અને બોલેરો પિકઅપ વાહનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹15.34 લાખ આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂ ચાંદપુર તરફથી લાવીને વેગા ચોકડી મારફતે આગળ લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ માટે ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ ડભોઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો